જય શ્રી કૃષ્ણ. પ્રિય મિત્ર અર્જુન, ચિંતા છોડી દે. જ્યારે તું તારા મનમાંથી ડરને દૂર કરીશ ત્યારે વિશ્વાસ તારી શક્તિ બની જશે. યાદ રાખજે કે જે પોતાના પર ભરોસો કરે છે તેના પર મારા આશીર્વાદ હંમેશા રહે છે. કર્મ કરતો રહે, પરિણામની ચિંતા ન કર. કારણ કે જ્યારે આત્મવિશ્વાસ દૃઢ હોય છે ત્યારે આખી સૃષ્ટિ તારી પડખે ઊભી રહે છે. જય શ્રી કૃષ્ણ. પ્રિય મિત્રો, અમે તમને વિનંતી કરીએ છીએ કે જો તમને અમારો આ પ્રયાસ પસંદ આવે તો વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને વિડીયોને લાઇક કરીને નીચે કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખો. તેમજ આ વિડીયો તમારા મિત્રો અને સગા સંબંધીઓને પણ શેર કરો, જેથી તેમને પણ આ મહત્વપૂર્ણ માહિતી મળી શકે અને તેમના જીવનમાં ભગવાન શ્રી કૃષ્ણનો દિવ્ય પ્રકાશ આવી શકે. સાથે જ જો તમે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમારા નવા પ્રેરણાદાયક વિડીયો સૌથી પહેલા તમારી પાસે પહોંચે. તો ચાલો દોસ્તો આગળ વધીએ. પ્રિય અર્જુન, ચિંતા છોડી દે, કારણ કે ચિંતા માત્ર મનને નબળું પાડે છે અને વિશ્વાસ આત્માને મજબૂત કરે છે. કર્મ કરતો રહે, માર્ગ આપોઆપ ખુલી જશે, કારણ કે જે મારા પર ભરોસો રાખે છે તે ક્યારે હારતો નથી. સાંભળ પાર્થ, જ્યારે તું પોતે પોતાના પર વિશ્વાસ કરવાનું શીખી જઈશ ત્યારે દુનિયાની કોઈ શક્તિ તને રોકી શકશે નહીં. ચિંતા છોડીને કર્મ માર્ગ પર અડગ રહે, કારણ કે હું દરેક પગલે તારી સાથે છું. હે સાધક, ડરનો ત્યાગ કર અને વિશ્વાસને અપનાવ, કારણ કે ચિંતા એક ભ્રમ છે પરંતુ વિશ્વાસ એ જ સચ્ચાઈ છે જે તને વિજય અપાવશે. હે પાર્થ, મનને શાંત કર અને વિશ્વાસને જગાડ. જ્યારે તું ચિંતા છોડીને આત્મવિશ્વાસ અપનાવીશ ત્યારે ભાગ્ય પણ તારા ચરણોમાં આવીને ઝૂકી જશે. શું ફરક પડે છે કે આપણી પાસે કેટલા લાખ કે કરોડ ગાડીઓ કે ઘર છે? અંતે તો આપણે બે જ રોટલી ખાવાની છે અને એક જ જિંદગી જીવવાની છે. ફરક એ વાતથી પડે છે કે આપણે કેટલી પળો ખુશીથી વિતાવી અને કેટલા લોકોની ખુશીનું કારણ બન્યા. જો તમે કોઈ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હોવ તો ખુશ થઈ જાઓ, કારણ કે ભગવાનની નજર તમારા પર છે. ભલે મોડું થાય પણ તે તમારી વાત ચોક્કસ સાંભળશે. ઇન્સાનનું ભાગ્ય તેના જ કર્મોનું ફળ હોય છે જે તેણે ભૂતકાળમાં કર્યા છે. તેવી જ રીતે જે લોકો આજે સારા કર્મ કરી રહ્યા છે તેઓ પોતાના આવનારા કાલનું નિર્ધારણ કરી રહ્યા છે. ભૂતકાળને બદલી શકાતો નથી, પરંતુ વર્તમાનથી ભવિષ્યને સુધારી શકાય છે. સુખ દુઃખ એક સિક્કાની બે બાજુ છે. જ્યાં સુખ હશે ત્યાં દુઃખ પણ હશે. પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સતત પ્રયાસ કરતા રહેવું જોઈએ. કોઈની સામે વિનંતી કરવાથી ન તો પ્રેમ મળે છે ન તો ઇજ્જત. તેથી પોતાના આત્મસન્માનને જીવંત રાખો. બીજાને હરાવવાની તક ન આપો, બસ પોતાને આગળ વધારવાની જીદ રાખો. ક્યારેય હાર ન માનવાની આદત એક દિવસ જીતવાની આદત બની જાય છે. એકવાર એક વ્યક્તિ નદીના પુલ પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે ઘણા વાંદરાઓ તેની પાછળ પડી ગયા. તે વ્યક્તિ ડરીને ભાગવા લાગ્યો. ત્યારે એક વ્યક્તિએ આવીને કહ્યું, આ વાંદરાઓથી ડર નહીં, ડટીને સામનો કર. જ્યારે તેણે વાંદરાઓની આંખોમાં આંખો નાખીને બૂમ પાડવાનું શરૂ કર્યું તો વાંદરાઓ ભાગી ગયા. તેવી જ રીતે જીવનમાં નકારાત્મક વિચારો પણ વાંદરાઓ જેવા હોય છે. જેટલા ડરીશું તેટલા તે પીછો કરશે. જો ડટીને સામનો કરીશું તો તે ભાગી જશે. મનુષ્યના ભાગ્યનું નિર્માણ બે વસ્તુઓથી થાય છે, સ્વભાવ અને વાણી. જો તમારા સ્વભાવમાં ભલાઈ, નમ્રતા અને ગુણ છે તો તમારું ભાગ્ય ચમકશે. જો તમારો સ્વભાવ ગુસ્સાવાળો અને આળસુ છે તો ભાગ્ય બગડવાનું નક્કી છે. પોતાની વાણીનો સાચો ઉપયોગ કરતા શીખો. ક્યારે, ક્યાં અને કેટલું બોલવું તે જેણે શીખી લીધું તેને સફળ થવાથી કોઈ રોકી શકતું નથી. પિતાથી મોટો કોઈ સલાહકાર નથી. માની છાયાથી મોટી કોઈ દુનિયા નથી. ભાઈથી સારો કોઈ ભાગીદાર નથી અને બહેનથી મોટી કોઈ શુભચિંતક નથી. આ સ્વાર્થી દુનિયાથી કોઈ મતલબ ન રાખ. જો મતલબ રાખવો હોય તો પોતાની જાતથી મતલબ રાખ. જ્યારે તમારું ઘર સળગે છે લોકો સહાનુભૂતિ બતાવવા આવે છે. જ્યારે ઘર મોટું થઈ જાય છે લોકો અભિનંદન આપવા નથી આવતા. જ્યારે ખરાબ થાય છે લોકો કહેવા આવે છે કે ખરાબ થયું, પણ સાચું તો એ છે કે તેઓ મજા લઈ રહ્યા હોય છે. દુઆઓ માગવાથી એ જ મળે છે જે આપણે વાવ્યું હોય છે. જ્યારે તમે પડો છો કોઈ ઊંચકવા નથી આવતું, પણ જ્યારે તમે ઉડવા લાગો છો બધા તમને પાડવાની કોશિશ કરે છે. હંમેશા યાદ રાખજો, જો તમે દારૂની દુકાન પર બેસીને દૂધ પીશો તો લોકો તમને દારૂડિયા કહેશે, પરંતુ મંદિરમાં બેસીને પાણી પણ પીશો તો સંત કહેશે. હંમેશા તૈયાર રહેવું જરૂરી છે, કારણ કે હવામાન અને માણસ ક્યારે પણ બદલાઈ શકે છે. દુનિયામાં સૌથી સ્થિર વસ્તુ પરિવર્તન છે. હવામાન બદલાય છે, સમય બદલાય છે અને સાથે જ માણસ પણ. ઘણીવાર લોકો આપણી પાસેથી એવી અપેક્ષા રાખે છે કે આપણે તેમની વિચારસરણી મુજબ બદલાઈ જઈએ, પરંતુ વાસ્તવમાં આપણે આપણી શક્તિને ઓળખવાની જરૂર છે.
બીજાની તાકાત પર ન જાઓ, પોતાની તાકાતને ઓળખો. જ્યારે આપણે આપણી તાકાત ઓળખી લઈએ છીએ ત્યારે દુનિયાની કોઈ પણ મુશ્કેલી આપણને રોકી શકતી નથી. એ જ કારણે આપણે હંમેશા પોતાની સ્થિતિને સમજવી જોઈએ. વધારે ઝૂકવાથી દુનિયા પીઠ પર ચડીને બેસી જાય છે અને પછી આપણે પોતાને બીજાની નજરમાં નાના મહેસૂસ કરવા લાગીએ છીએ. કોઈની ગેરસમજથી પોતાને ગુમરાહ ન કરો. જો તમારું દિલ જાણે છે કે તમે સાચું કર્યું છે તો આ જ તમારા માટે સૌથી મોટી સંતોષ હોવી જોઈએ. લોકોના વખાણ કરતાં પોતાની આત્મા સંતુષ્ટ હોવી વધુ મહત્વપૂર્ણ છે, કારણ કે અંતે એ જ મહત્વનું છે કે તમે પોતે કેટલા ખુશ છો, નહીં કે બીજા લોકો તમારાથી કેટલા ખુશ છે. સફળતાના દરવાજા માત્ર તે લોકો માટે ખુલે છે જે તેમને ધક્કો મારવાની હિંમત રાખે છે. વૃદ્ધાવસ્થામાં આપણા સંતાનો આપણને રોટલી નથી આપતા, પરંતુ આપણા સંસ્કારો જ આપણને સહારો આપે છે. જ્યાં સુધી આપણે આપણા જીવનમાં સારા સંસ્કારો અને આદર્શોને અપનાવીએ છીએ ત્યાં સુધી આપણી વૃદ્ધાવસ્થા સુખમય હોય છે. સંબંધોની કદર લોકોની હાજરીમાં થાય છે, પરંતુ ઘણીવાર આપણે તેને ત્યારે અનુભવીએ છીએ જ્યારે તે સંબંધ તૂટવાની અણી પર હોય છે. જિંદગી એક સાયકલ જેવી છે. સંતુલન જાળવી રાખવા માટે આપણે ચાલતા રહેવું પડે છે. જો આપણે અટકી જઈએ તો પડી જઈશું. તેથી હંમેશા આગળ વધતા રહો, પછી ભલે જિંદગીમાં ગમે તેટલી મુશ્કેલીઓ કેમ ન આવે. ક્યારેક આપણને એવું લાગે છે કે આપણે દુનિયાના સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છે, પરંતુ સચ્ચાઈ એ છે કે આપણે એટલા મહત્વપૂર્ણ નથી હોતા જેટલું આપણે વિચારીએ છીએ. દરેક મનુષ્યના જીવનમાં પડકારો અને મુશ્કેલીઓ આવે છે, પરંતુ એ જરૂરી છે કે આપણે પોતાની જાત પર વિશ્વાસ રાખીએ. તમારી અંદર કંઈક એવું છે જે દરેક મુશ્કેલીથી મોટું છે. આ વિશ્વાસ સાથે જ્યારે તમે જીવનની યાત્રા પર નીકળો છો ત્યારે દરેક સમસ્યાનો ઉકેલ મળી જ જાય છે. સમય સાથે હાથ બદલાય છે અને મિત્ર પણ શત્રુ બની શકે છે. આ દુનિયા સ્વાર્થના પાયા પર ચાલે છે અને આ જ સ્વાર્થ ઘણીવાર આપણને દગો આપી જાય છે. સ્વાર્થ બહુ શક્તિશાળી હોય છે અને તેના કારણે ઘણા સંબંધો તૂટી જાય છે. તેથી હંમેશા સાવધાન રહો કે તમે કોના પર વિશ્વાસ કરી રહ્યા છો. જે રીતે ચંદનનું વૃક્ષ સુગંધિત હોય છે પરંતુ તેના પર સૌથી ઝેરી સાપ રહે છે, તેવી જ રીતે મીઠી વાતો કરનારા વ્યક્તિ પણ અંદરથી દુશ્મન હોઈ શકે છે. જે રીતે એક મજબૂત ખડક પવનથી પ્રભાવિત થતો નથી, તેવી જ રીતે એક બુદ્ધિમાન વ્યક્તિ પોતાના વખાણ કે આરોપોથી વિચલિત થતો નથી. જો પરિસ્થિતિઓ પર તમારી મજબૂત પકડ છે તો ઝેર ઉકવાવાળો પણ તમારું કંઈ બગાડી શકતો નથી. આત્માથી જોડાયેલા સંબંધો પર દેવદૂતોનો પહેરો હોય છે. તેને તોડવાની કોશિશ કરી લો, તે વધુ ઊંડા થાય છે. તારી અને મારી તાલીમમાં બહુ ફરક છે. તે ગુરુઓ પાસેથી શીખ્યું અને મેં પરિસ્થિતિઓ પાસેથી. સવારે ઉઠ્યો તો દિવસ બદલાયેલો મળ્યો, પણ લાગણીહીન નહીં. નારાજગીની રીત બસ સામે સમજવાવાળો વ્યક્તિ હોવો જોઈએ. સંબંધ તોડી દેવાથી પ્રેમ ખતમ નથી થતો. દિલમાં તે પણ રહે છે જે દુનિયા છોડી દે છે. હવે મને દુઃખ નથી થતું, પછી ભલે મને કેટલી ઊંચાઈઓથી પાડી દેવામાં આવે, કારણ કે મને એ હાથોએ ધક્કો માર્યો છે જેના પર મને પોતાના કરતાં પણ વધારે વિશ્વાસ હતો. કેટલાક લોકો બહારથી જેટલા સુંદર હોય છે, અંદરથી તેટલા જ ઝેરી હોય છે. આપણે અધૂરા લોકો છે. આપણી ન તો ઊંઘ પૂરી થાય છે ન તો સપના. સફળ અને અમીર થયા વિના કોઈની પાસેથી સન્માન મળવાની આશા ન રાખવી, ન તો પોતાના લોકો પાસેથી કે ન તો પારકા લોકો પાસેથી. જિંદગીમાં પોતાનાપણાનો છોડ લગાવતા પહેલા જમીન તપાસી લેવી, કારણ કે દરેક માટીની ફિતરતમાં વફા નથી હોતી. ભગવાન જાણે છે કે તમે કોઈ વસ્તુ માટે કેટલી ધીરજ રાખી છે અને વિશ્વાસ રાખો કે તમારી ધીરજના દરેક પળની કિંમત ચૂકવવામાં આવશે. જો કોઈ તમને ન સમજે તો ટેન્શન ન લેવું, કારણ કે સારી કિતાબ અને સારા લોકો બધાને સમજાતા નથી. સારું બનવું હોય તો પોતાના માતા પિતા અને ઈશ્વરની નજરમાં સારા બનો. દુનિયાવાળાઓનું શું છે તે તો તમારી પ્રગતિમાં પણ ઈર્ષા કરશે અને નિષ્ફળતા પર પણ હસશે. જે સંબંધ આપણને રડાવી દે તેનાથી ઊંડો કોઈ સંબંધ નથી. જે સંબંધ આપણને રડતા છોડી દે તેનાથી નબળો કોઈ સંબંધ નથી. અભિમાનને આવવા ન દો અને સ્વાભિમાનને જવા ન દો. અભિમાન તમને ઉઠવા નહીં દે અને સ્વાભિમાન ક્યારેય પડવા નહીં દે. મૂર્ખને જવાબ ન આપો, જ્ઞાનીનો અનાદર ન કરો. સારાને જવા ન દો અને ખરાબને અપનાવો નહીં. સહન કરવું જોઈએ, યોગ્ય સમયે કહેવું પણ જોઈએ અને શાંતિ સાથે રહેવું પણ જોઈએ. પાપી માણસને ડર રહે છે કે ભગવાન જોઈ રહ્યા છે, જ્યારે સાચા માણસને ભરોસો હોય છે કે ભગવાન જોઈ રહ્યા છે. તે લોકો ઘણીવાર બદલાઈ જાય છે જેમને આપણે હદથી વધુ સમય અને ઇજ્જત આપવા લાગીએ છીએ. પડવું સરળ હોય છે, પાડવું વધુ સરળ હોય છે, પરંતુ કોઈનો હાથ પકડીને તેને આગળ વધારવું ખૂબ મુશ્કેલ હોય છે. કોઈ વખાણ કરે કે નિંદા, બંને સારા જ છે, કારણ કે પ્રશંસા પ્રેરણા આપે છે અને નિંદા સફળ થવાની તક આપે છે.
સફળતાની ચાવીઓ કઠિન પરિશ્રમ અને દૃઢ સંકલ્પમાં હોય છે. દરેક વ્યક્તિ પોતે એક હીરો છે, પણ એ જ ચમકે છે જે પોતાને ઘડવાની તાકાત રાખે છે. ઈચ્છાઓ, અપેક્ષાઓ અને નખ સમય પર કાપતા રહેવું જોઈએ, નહીં તો તે દુઃખનું કારણ બની જાય છે. દુનિયામાં કોઈ એક જેવું હોતું નથી, તેથી જે મળે તેમાં ખુશ રહો. જો શાંતિ ઈચ્છતા હોવ તો બીજાને બદલવાની અપેક્ષા ન રાખો. હા, હું બદલાઈ ગયો છું, પણ ફક્ત તે લોકો માટે જે પોતે હવે પહેલા જેવા રહ્યા નથી. દેખાડાની દુનિયામાં દરેક સુંદર વસ્તુ સારી હોય તે જરૂરી નથી. જૂઠ, છળ, કપટ અને તકરારે સંસારને જકડી રાખ્યો છે. ઘણીવાર વિચારું છું, શું આ જ સંસાર છે? મર્યા પછી શું થાય છે? જે જીવતા છે તે કહી રહ્યા હતા, પોતાનું દુઃખ વિચારી સમજીને વહેંચવું જોઈએ, કારણ કે દુનિયામાં હમદર્દ ઓછા અને માથાનો દુખાવો વધારે મળે છે. માણસ બહુ સ્વાર્થી હોય છે. જ્યારે પસંદ કરે છે ત્યારે ખરાબી નથી જોતો, અને જ્યારે નફરત કરે છે ત્યારે ભલાઈ પણ નજર નથી આવતી. તાળું તો ચોર માટે કોઈ મોટી વાત નથી, પરંતુ ઈમાનદારીથી દિલમાં વસેલા લોકોને ઓળખવા મુશ્કેલ થઈ જાય છે. આપણે ઘણીવાર કોઈએ ખેંચેલી 2-3 રેખાઓને ભાગ્ય માની લઈએ છીએ, પરંતુ વાસ્તવમાં ભાગ્ય માણસની મહેનત અને વિચારથી બને છે. ગુસ્સો પણ એક એવું હથિયાર છે જે પોતાનું હોવા છતાં માણસ પર જ હુમલો કરે છે. તેથી એ જરૂરી છે કે જેમની તમને પરવા નથી તેમના માટે રડવાનું છોડી દો. ઉપરથી દરેક વસ્તુ એક જેવી દેખાઈ શકે છે, પણ સાચી ઓળખ તો ત્યારે થાય છે જ્યારે તમે કોઈની સાથે સમય વિતાવો છો. આ દુનિયામાં તે જ લોકો યાદ રખાય છે જે પોતાને બદલે છે, જમાનાને નહીં. જિંદગીમાં કંઈ પણ નક્કી હોતું નથી, કારણ કે સમય પોતે પોતાની વાર્તા લખે છે. ઘણીવાર આપણે તે વાતો દિલ પર નથી લગાવતા જે આપણને દુઃખી કરે છે, પણ જે વાતો દિલને સ્પર્શી જાય છે તેને ક્યારેય ભૂલતા નથી. ચેસની રમતમાં ચાલ ચાલવી સરળ છે, પણ સંબંધો નિભાવવા તેના કરતાં ક્યાંય વધુ કઠિન છે. જો વિચાર સારો હોય તો લોકો આપોઆપ સારા લાગવા લાગે છે, અને જો નિયત સાફ હોય તો કામ પણ સાચા થઈ જાય છે. આ દુનિયામાં કંઈ પણ અનંત નથી. અહીં સુધી કે પાનખર પણ એક ઘટના છે, અને હંમેશા વસંત રહેતી નથી. જિંદગીમાં સુખ અને દુઃખ બંને આવે છે. આ પ્રકૃતિનો નિયમ છે. મનુષ્ય હવામાન નથી, પણ તો પણ બદલાતો રહે છે. સંબંધો મજબૂત બનાવવા માટે મળતા રહેવું જરૂરી છે, ભલે કોઈ નાનું બહાનું જ કેમ ન હોય. તે વ્યક્તિની અવગણના ન કરો જે તમારી રાહ જોવે છે. જીવવું સરળ છે, પ્રેમ કરવો પણ સરળ છે. જ્યારે બધું સરળ છે તો પછી કઠિન શું છે? કઠિન છે સરળ થવું. સરળ થવું સૌથી કઠિન છે. તમે જે પણ હોવ, વાસ્તવિક રહો, મૂળ રહો. કોઈનાથી પ્રભાવિત થઈને પોતાને બદલવાની ભૂલ ન કરો, કારણ કે કાગડાનો અવાજ ભલે કર્કશ હોય, પણ તે આઝાદ હોય છે, અને જે બીજાની ભાષા બોલે છે તે પાંજરામાં કેદ હોય છે. જે રીતે માણસ પોતાની પીઠ જોઈ શકતો નથી, તેવી જ રીતે પોતાના અંદર રહેલી ખરાબીઓને જોઈ શકતો નથી. નજર પોતાની ખામીઓ પર પણ રાખો, કારણ કે હંમેશા સામેવાળો જ ખોટો હોતો નથી. પોતાને એવા બનાવો કે તમે હંમેશા સમાધાનનો હિસ્સો હોવ, સમસ્યાનો નહીં. જ્યારે પરિસ્થિતિ બદલવી શક્ય ન હોય તો મનની સ્થિતિ બદલી લો. બધું આપોઆપ બદલાઈ જશે. સાચવીને રાખેલી વસ્તુ અને ધ્યાનથી સાંભળેલી વાત ક્યારેક કામ આવી જ જાય છે. જો કોઈમાં કોઈ ખામી દેખાય તો તેને સમજો, પરંતુ જો દરેક વ્યક્તિમાં ખામી દેખાય તો પોતાની જાતને સમજો. આપણને ઘણીવાર લાગે છે કે બીજાનું જીવન બહુ સારું છે, પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે તેમના માટે આપણે પણ બીજા જ છીએ. રસ્તા બનાવનારે મંજિલ પહેલાથી બનાવી રાખી છે, તેની પરવા કોઈ કરતો નથી. જે કહે છે કે મને પરવા નથી કે લોકો શું કહે છે, હકીકતમાં તેને નજર પોતાની જાત સાથે મિલાવવાની છે, લોકો સાથે નહીં. જે લોકો તમારી સાચી વાતોનો પણ ખોટો મતલબ કાઢી લે છે, તેમને સફાઈ આપવામાં પોતાનો સમય બરબાદ ન કરો. વ્યક્તિની ખુશી ક્યાંય વેચાતી નથી. લોકો ગેરસમજમાં જીવે છે કે કદાચ ક્યાંક મલમ વેચાય છે. જિંદગીભર યાદ રહે છે મુશ્કેલીમાં સાથ આપવાવાળો અને મુશ્કેલીમાં સાથ છોડી દેવાવાળો. ઝૂકવું જરૂર, પણ ફક્ત તેમના આગળ જેમના દિલમાં તમને ઝૂકતા જોવાની ઈચ્છા ન હોય. જ્યાં સન્માન ન હોય ત્યાં પ્રેમ વ્યર્થ છે. જ્યાં સંવાદ ન હોય ત્યાં સંબંધ વ્યર્થ છે. અને જ્યાં વિશ્વાસ ન હોય ત્યાં આગળ વધવું વ્યર્થ છે. વિશ્વાસ તોડતા નહીં, બનાવતા શીખો. કોઈ તમારા પર આંખ બંધ કરીને ભરોસો કરે છે તો આ તમારું સૌભાગ્ય છે. સમય ક્યારેય પુરાવા કે સાક્ષી માંગતો નથી, તે તો સીધો સજા સંભળાવે છે. જો જીવનમાં ખુશ રહેવું છે, મુક્ત રહેવું છે, તો બધાને માફ કરીને સૂઈ જાઓ. કોઈ પણ બોજ પોતાના દિલ પર લઈને ન સૂઈ જાઓ, કારણ કે દરેક દિવસ કાલનો મોહતાજ હોતો નથી. ઉદાસીના કારણો તો ઘણા છે જિંદગીમાં, પણ કારણ વગર ખુશ રહેવાની મજા જ કંઈક ઓર છે.
દુનિયામાં કોઈને પણ નકામા ન સમજવા, કારણ કે જે ઝાડ ફળ નથી આપતું તે છાંયો જરૂર આપે છે. ફક્ત હાથ પકડવો જ પૂરતો નથી, તે હાથને હંમેશા પકડી રાખવો પણ જરૂરી હોય છે. બધા સંબંધો ગુલાબની જેમ સુગંધ નથી આપતા. કેટલાક એવા પણ હોય છે જે કાંટા આપી જાય છે. અહીં જિંદગીમાં બધું જ પ્રાપ્ત નથી થતું. કોઈનું કાશ તો કોઈનું જો રહી જ જાય છે. જે વ્યક્તિ પોતાના સમયનો સાચો ઉપયોગ કરે છે તે જ જીવનમાં આગળ વધે છે. સમય કોઈના માટે અટકતો નથી. જો આપણે આપણા સમયને વ્યર્થની વસ્તુઓમાં લગાવતા રહીશું તો જીવનમાં કંઈ પણ પ્રાપ્ત નહીં થાય. તેથી સમયનું મૂલ્ય સમજવું અને તેને યોગ્ય દિશામાં લગાવવું ખૂબ જ આવશ્યક છે. ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા શાશ્વતછિમ નિગચ્છતિ. ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા શાશ્વત શાંતિ નિગચ્છતિ નો અર્થ છે કે જે વ્યક્તિ સાચા હૃદયથી ધર્મના માર્ગ પર ચાલે છે તેને જલ્દી જ શાંતિ મળે છે. ધર્મનો અર્થ ફક્ત પૂજાપાઠ નહીં પણ સાચું આચરણ પણ છે. જો આપણે આપણા જીવનમાં સારા વિચારો અને કર્મોને અપનાવીએ તો આપણને વાસ્તવિક શાંતિ અને સંતોષ મળશે. સાચી સફળતા શું છે? લોકો સફળતાને માત્ર પૈસા અને પ્રતિષ્ઠા સાથે જોડીને જુએ છે, પરંતુ સાચી સફળતા તે છે જેમાં વ્યક્તિને શાંતિ અને સંતોષ મળે. જો કોઈની પાસે બધું જ છે પણ તે માનસિક રીતે અશાંત છે તો તેને ક્યારેય સફળ ન કહી શકાય. સાચી સફળતા એ છે કે આપણે જીવનની દરેક ક્ષણને પૂરી રીતે જીવીએ, પોતાના પ્રિયજનો સાથે પ્રેમપૂર્વક રહીએ, પોતાના મન પર નિયંત્રણ રાખીએ અને દરેક પરિસ્થિતિમાં સકારાત્મક રહીએ. જીવન એક યાત્રા છે જેમાં આપણને ઘણા પ્રકારના અનુભવો થાય છે. દરેક અનુભવ આપણને કંઈક ને કંઈક શીખવે છે. જો આપણે આ શીખોને સાચી રીતે સમજીએ અને અપનાવીએ તો જીવન આનંદમય બની શકે છે. ગીતાના ઉપદેશ આપણને એ જ શીખવે છે કે જીવનમાં સંતુલન જાળવી રાખવું સૌથી મહત્વપૂર્ણ છે. જ્યારે આપણે આપણા મન, કર્મ, વિચાર અને વ્યવહારને યોગ્ય દિશામાં રાખીએ છીએ ત્યારે સાચું સુખ પ્રાપ્ત થાય છે. બુદ્ધિમાન હોવું સારી વાત છે, પણ તેનાથી પણ સારી વાત એ છે કે તેને ફક્ત તમે જ જાણો, કારણ કે ક્યારેક જરૂર કરતાં વધારે સમજદારી માણસને બેચેન બનાવી દે છે. દુનિયામાં ઘણા લોકો એવા મળે છે જેમની હાજરી આપણને સુકૂન આપે છે, પરંતુ તેઓ કોઈ બીજાની ખુશીમાં વ્યસ્ત હોય છે. આ જ જીવનની સચ્ચાઈ છે. આપણે જેને મેળવવા માટે તડપીએ છીએ તે કોઈ બીજાની મુસ્કાનનું કારણ બન્યા હોય છે. લોકો પોતાના સંબંધોને બચાવવાને બદલે તોડવા માટે બહાના શોધે છે અને ખોટા આરોપ લગાવવાથી પણ પાછળ હટતા નથી. જ્યારે સપના આપણા છે તો કોશિશો પણ આપણી જ હોવી જોઈએ. ભાગ્યને કે બીજાને દોષ દેવાથી કંઈ બદલાતું નથી. ભલે ભગવાન મોડું આપે, પણ જે આપે છે તે સૌથી સારું હોય છે. એ જ કારણ છે કે જે વસ્તુઓ માટે આપણે લાંબા સમય સુધી રાહ જોઈએ છીએ તે ઘણીવાર આપણા જીવનમાં સ્થાયી સુખ લઈને આવે છે. દુનિયાએ દગો દઈને અક્કલમંદી શીખી લીધી અને અમે ભરોસો કરીને પોતાને જ ગુનેગાર બનાવી લીધા. ક્યારેક જીવનમાં એક નાની એવી ઠોકર બહુ મોટો પાઠ શીખવી જાય છે. જેમ કે રસ્તા કિનારે ચાવાળાએ ચા સાથે કંઈક બીજું લેવાનું કહ્યું, પણ જવાબ આપતા પહેલા મન ભૂતકાળની ગલીઓમાં ચાલ્યું ગયું. કેટલાક સંબંધો એવા હોય છે જેમનો કોઈ આર્થિક ફાયદો નથી હોતો, પરંતુ તે આપણી આત્માને સમૃદ્ધ કરી દે છે. જીવનમાં કેટલીક વાતો ક્યારેય બદલાતી નથી. પહેલી, મૃત્યુ નિશ્ચિત છે. બીજી, આપણી સાથે કંઈ પણ સ્થાયી નથી જવાનું. ત્રીજી, કર્મોનું ફળ અવશ્ય મળશે. ચોથી, ઉકેલ ત્યાં જ મળશે જ્યાં તે પેદા થયા છે. અને પાંચમી, જે પણ આપણી પાસે છે તેમાં સંતોષ કરવો એ જ સાચી ખુશી છે. ઈશ્વર આપણા વિના પણ ઈશ્વર જ છે, પણ આપણે ઈશ્વર વિના કંઈ નથી. પોતાની પરેશાનીઓનું કારણ બીજાને માનવાથી તે ક્યારેય ખતમ થતી નથી. જ્યારે અચાનક કોઈનું વર્તન બદલાઈ જાય તો એ સમજવું જરૂરી છે કે તે તમારી પાસેથી કંઈક ઈચ્છે છે. વિજ્ઞાન કહે છે કે જીભ પર લાગેલી ઈજા સૌથી જલ્દી ઠીક થાય છે, પણ અનુભવ કહે છે કે જીભથી અપાયેલી ઈજા ક્યારેય નથી રૂઝાતી. અંધારાની મુઠ્ઠીમાં એક નવી સવાર પણ હોય છે, પણ પહેલા રાતનું બધું અંધારું સહન કરવું પડે છે. સૌથી મોટો અપરાધ અન્યાય સહન કરવો અને ખોટા સાથે સમજૂતી કરવી છે. લોકો ત્યારે જ બદલાય છે જ્યારે તેમની જિંદગીમાં કોઈ નવો માણસ આવી જાય છે કે કોઈ ખૂબ ખાસ જતું રહે છે. આપણે દુઃખમાં કોઈનું દર્દ નથી જોઈ શકતા, પણ તેમની ભૂલો આપણને સૌથી સ્પષ્ટ નજર આવે છે. સમુદ્ર ક્યારેય ભરાતો નથી, સ્મશાન ક્યારેય ખાલી રહેતું નથી, ઈચ્છાઓ ક્યારેય ખતમ થતી નથી, અને મનુષ્યનું મન હંમેશા અસંતુષ્ટ રહે છે. ક્યારેક માણસ પોતાની ઓળખ ખોઈ દે છે, પરંતુ તો પણ હવાના સહારે પોતાના અસ્તિત્વને શોધી લે છે. એક સારો માણસ ઘણીવાર એ ભૂલી જાય છે કે દુનિયા તેના જેવી નથી. સંબંધો કાગળની લખાવટ નથી હોતા જેને ભૂંસી શકાય, તે અહેસાસ હોય છે જે માત્ર વિશ્વાસથી ચાલે છે.
માણસનો સૌથી મોટો દુશ્મન તેનું પોતાનું મગજ હોય છે, જે વારંવાર તે પળોને પકડીને લાવે છે જે તકલીફ આપે છે. આજે જ્યાં આપણે ઊભા છીએ ત્યાં કાલે કોઈ બીજું હતું અને કાલે કોઈ બીજું હશે. આ સમયનું ચક્ર છે જેને કોઈ રોકી શકતું નથી. મૃત્યુ ફક્ત એક જ વાર મળે છે, પરંતુ જીવન દરરોજ એક નવા રૂપમાં આવે છે. અનુભવ ઉંમરથી નહીં, પરિસ્થિતિઓથી મળે છે. જે લોકો ખરેખર સમજદાર હોય છે તેઓ ઘણીવાર શાંત રહે છે. 4 પ્રકારના લોકોથી અંતર બનાવી લેવું જોઈએ. પહેલા, જે જૂઠ બોલે છે. બીજા, જે તમારી બેઇજ્જતી કરે છે. ત્રીજા, જે તમારો ઉપયોગ કરે છે. અને ચોથા, જે તમને નીચે પાડવાની કોશિશ કરે છે. પ્રકૃતિએ આપણને માત્ર 2 જ વિકલ્પ આપ્યા છે, કાં તો દઈને જાઓ કે છોડીને જાઓ. પોતાની સાથે લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી. હંમેશા એ જ ત્રાજવું અપનાવો જેમાં પોતાને તોલો, પછી બીજાને જુઓ. ત્યારે અહેસાસ થશે કે લોકો એટલા પણ ખરાબ નથી હોતા જેટલા આપણે તેમને માનીએ છીએ. દુનિયાના સમજદાર લોકોથી આપણે સારા છીએ, કારણ કે આપણે આપણા સપના ભલે તોડીએ પણ કોઈનું દિલ નહીં. કેટલાક લોકોને મંઝિલ ઘરથી નીકળતા જ મળી જાય છે અને કેટલાક આખી જિંદગી સફરમાં રહે છે, પરંતુ હસીને મુશ્કેલીઓનો સામનો કરનારાઓ સામે કિસ્મત પણ ઝૂકી જાય છે. સમય રેતી જેવો હોય છે. જો તેને હાથમાંથી વહી જવા દેવામાં આવે તો તે ફરી પાછો આવતો નથી. જીભ અને શબ્દો બધા પાસે હોય છે, પણ જે પોતાના માટે જીવે છે તે કહી લે છે, અને જે પોતાનાઓ માટે જીવે છે તે સહન કરી લે છે. તમે પણ કમાલ કરો છો. આશા લોકો પાસેથી રાખીને ફરિયાદો ભગવાનથી કરો છો. દરેક સંબંધમાં અમૃત વરસશે. શરત એટલી છે કે પ્રેમ કરો પણ ષડયંત્ર નહીં. પ્રેમ બધું સહન કરી લે છે, પણ ઉપેક્ષા સહન કરી શકતો નથી. બીજાની ભાવનાઓનું સન્માન કરો. કદાચ તે તમારા માટે કંઈ પણ ન હોય, પણ તેના માટે બહુ કંઈ છે. નામ અને ઓળખ ભલે નાની હોય, પણ પોતાની હોવી જોઈએ. બધાનું સન્માન કરવું ખૂબ સારી વાત છે, પણ આત્મસન્માન સાથે જીવવું પોતાની ઓળખ છે. મૂર્ખ સાથે દલીલ કરનાર વ્યક્તિ બુદ્ધિમાન હોઈ શકતો નથી. મૂર્ખ સાથે નિપટવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તેમની તરફ ધ્યાન જ ન આપવામાં આવે. બોલીને વિચારવા કરતાં વિચારીને બોલવું સારું છે. અડધા ઝઘડા તો આમ જ ખતમ થઈ જશે. તમારા પર ખર્ચ કરવા માટે મારી પાસે બહુ કંઈ નહોતું. થોડો સમય હતો, થોડો હું હતો. બંને બરબાદ થઈ ગયા. ખબર નહીં કેમ લોકો મૃત્યુથી ડરે છે. એક આજ તો જિંદગીની સાંકળોથી આઝાદી આપે છે. ક્યારેય ન કહો કે દિલ આપણા ખરાબ છે. સમજી લો કે આપણે કાંટાઓથી ઘેરાયેલા ગુલાબ છીએ. તકલીફની સુરંગોમાંથી જ્યારે જિંદગી પસાર થાય છે તો ઘણીવાર પોતાના હાથ અને સાથ બંને છોડી દે છે. પોતાની જાતને એવી બનાવી લો કે કોઈ તમારી સાથે હોય કે ન હોય, તમને કોઈ વાતનું દુઃખ ન થાય. હું કાલને શોધી રહ્યો હતો આખો દિવસ, અને સાંજ થતાં થતાં મારો આજ ડૂબી ગયો. ખરેખર આ એક ખૂબ જ ઊંડાણભર્યો અને જીવનના અનેક પાસાઓને સ્પર્શતો વિચાર છે. આમાં જીવનના કડવા સત્યથી માંડીને સફળતાના રહસ્યો સુધીની વાતો કરવામાં આવી છે. ચાલો આ બધા જ વિચારોને આપણે સરળ ગુજરાતીમાં સમજવાનો પ્રયાસ કરીએ. જીવન અને બદલાવ. કોઈએ મને પૂછ્યું કે બદલાવ કોને કહેવાય? હું વિચારમાં પડી ગયો કે કોનું ઉદાહરણ આપું, ઋતુઓનું કે પછી પોતાનાઓની. સારું છે કે આ દિલ માત્ર સાંભળી શકે છે. જો તે બોલતું હોત તો કયામત આવી જાત. જો માણસ પોતાની ભૂલોને પોતાની આંગળીઓ પર ગણવા લાગે તો તેને બીજાની જિંદગીમાં માથું મારવાનો સમય જ ન મળે. ખબર નથી આપણે કયો ગુનો કર્યો છે કે ઈચ્છાઓની ઉંમરમાં અનુભવો મળી રહ્યા છે. એક કડવું સત્ય એ પણ છે કે આપણે જેને જેટલા ખાસ બનાવીએ છીએ, પોતાની પરવા કર્યા વિના તેમની દરેક ભૂલ પર ઝૂકીને તેમને મનાવીએ છીએ, તે લોકો આપણી ક્યારેય પરવા કરતા નથી. એટલો પણ મોહ ન કરો કે ખરાબીઓ છુપાઈ જાય, અને એટલી પણ નફરત ન કરો કે ભલાઈ દેખાય જ નહીં. જો તમને પ્રેમ કરીએ છીએ તો ઝઘડો કરવા ક્યાંય બીજે થોડી જઈશું? દુનિયા એટલી સ્વાર્થી થઈ ગઈ છે કે જો તમે કોઈના હાલ પૂછો તો તેમને લાગે છે કે તમને કંઈક કામ છે. આ માનવતાની કમી દર્શાવે છે. આપણને એવા સમાજની જરૂર છે જ્યાં લોકો કોઈ સ્વાર્થ વગર એકબીજાની પરવાહ કરે. ઘર બદલાઈ જાય કે સમય બદલાઈ જાય તો કોઈ દુઃખ નથી, પણ સૌથી વધારે દુઃખ ત્યારે થાય છે જ્યારે પોતાનો વ્યક્તિ બદલાઈ જાય. જીવનમાં ભૌતિક વસ્તુઓ બદલાઈ શકે છે, પણ જ્યારે કોઈ પોતાનો વ્યક્તિ બદલાઈ જાય છે ત્યારે તે બદલાવ સૌથી વધારે પીડાદાયક હોય છે, કારણ કે પોતાનાઓ સાથે જોડાયેલી લાગણીઓ ઊંડી હોય છે, અને જ્યારે તે બદલાય છે ત્યારે તે એક ભાવનાત્મક ઈજા હોય છે. વિચારો અને વર્તન. સમર્થન અને વિરોધ માત્ર વિચારોનો હોવો જોઈએ, વ્યક્તિનો નહીં. દરેક માણસના વિચારો અલગ હોય છે. કોઈ વ્યક્તિના વિચારો સાથે અસહમત થવું સ્વાભાવિક છે, પણ આપણે વ્યક્તિનો વિરોધ ન કરવો જોઈએ, માત્ર તેના વિચારોનો. વ્યક્તિ અને વિચારોને અલગ કરીને જોવું ખૂબ જરૂરી છે,
કારણ કે સારો વ્યક્તિ પણ ખોટા વિચારો રાખી શકે છે અને ખરાબ વ્યક્તિ પણ સાચા વિચારો રાખી શકે છે. તમે તમારું ભવિષ્ય બદલી શકતા નથી, પણ તમારી આદતો બદલી શકો છો અને તમારી આદતો જ તમારું ભવિષ્ય બદલી નાખશે. આપણું ભવિષ્ય આપણા વર્તમાન કાર્યો અને આદતો પર નિર્ભર કરે છે. જો આપણે આપણી આદતો સુધારીએ તો આપણું ભવિષ્ય પણ સારું થશે. આદતો નાની દેખાય છે, પણ તેમની અસર મોટી હોય છે. ભલું કરતા રહો, વહેતા પાણીની જેમ. ખરાબી તો પોતાની મેળે વહેતા કચરાની જેમ આવી જશે. તમારું કામ ભલાઈ કરવાનું છે, કોઈ અપેક્ષા વગર. જેમ વહેતું પાણી સ્વચ્છ હોય છે, તેમ ભલાઈ કરતા રહેવું જોઈએ. જે ખરાબી છે તે પાણી સાથે વહેતા કચરાની જેમ પોતાની મેળે ખતમ થઈ જશે. કોઈની લાગણીઓ સાથે ન રમો, કારણ કે લાગણીઓને સમજવાવાળો વ્યક્તિ દુનિયાનો સૌથી જ્ઞાની માણસ હોય છે. લાગણીઓ નાજુક હોય છે અને કોઈની લાગણીઓ સાથે રમવું સૌથી મોટી ભૂલ હોઈ શકે છે. જે વ્યક્તિ લાગણીઓને સમજે છે તે સાચો જ્ઞાની હોય છે. તેને ભણતરથી નહીં પણ જીવનના અનુભવોથી સમજણ મળે છે. અપેક્ષાઓ અને વાસ્તવિકતા. દુનિયાની અપેક્ષાઓ ક્યારેય પૂરી થતી નથી. લોકો હંમેશા તમારી પાસેથી કંઈક ને કંઈક ઈચ્છે છે અને જ્યારે તમે તેમની અપેક્ષાઓ પર ખરા ઉતરતા નથી ત્યારે તેઓ તરત તમારી ટીકા કરવા લાગે છે. આ દુનિયામાં કોઈને સંપૂર્ણ રીતે સંતુષ્ટ કરવું અશક્ય છે. તેથી તમારે લોકોની અપેક્ષાઓને બદલે તમારા કાર્યો પર ધ્યાન આપવું જોઈએ. ગુસ્સો એકલો આવે છે, પણ તે આપણી બધી જ ભલાઈ લઈ જાય છે. જ્યારે ધીરજ એકલી આવે છે, પણ આપણને બધી જ ભલાઈ આપી જાય છે. ગુસ્સો એક એવી લાગણી છે જે આપણને અસ્થિર કરી દે છે. તે એકલો આવે છે, પણ સાથે આપણી ભલાઈ, ધીરજ અને શાંતિ પણ છીનવી લે છે. બીજી તરફ ધીરજ આપણને શાંત અને સકારાત્મક બનાવે છે. તે આપણને સાચી દિશા બતાવે છે અને આપણા જીવનને વધુ સારું બનાવે છે. જીવનના કેટલાક સત્ય. મૃત્યુ પણ એક વિચિત્ર વસ્તુ છે. એક દિવસ મરવા માટે આખી જિંદગી જીવવી પડે છે. કિસ્મત આપણા હાથમાં નથી, પણ નિર્ણયો આપણા હાથમાં છે. કિસ્મત આપણા નિર્ણયોને બદલી શકતી નથી, પણ નિર્ણયો આપણી કિસ્મત બદલી શકે છે. કુંડળીમાં શનિ, મગજમાં પૈસો, મણી અને જીવનમાં દુશ્મની, આ ત્રણેય હાનિકારક હોય છે. જે લોકો જવાબ પણ નહોતા આપતા તેમના પણ સલામ આવવા લાગે છે. જ્યારે સમય બદલાય છે ત્યારે કડવા લીમડાના ઝાડ પર પણ કેરીઓ આવવા લાગે છે. જે આ દુનિયામાં નથી મળતું તે પછી કઈ દુનિયામાં મળશે? બસ આ વિચારીને ભગવાને એક દુનિયા બનાવી જેને આપણે સ્વપ્ન કહીએ છીએ. તમારી ખુશીઓમાં તે લોકો સામેલ થાય છે જેને તમે ચાહો છો, પણ તમારા દુઃખમાં તે લોકો સામેલ થાય છે જે તમને ચાહે છે. ક્યાંક ખૂબ સુંદર સુવિચાર લખેલો હતો કે દુનિયામાં જો કંઈ છોડવા જેવું છે તો તે બીજા પાસેથી અપેક્ષાઓ છે. ખોવાયેલી સંપત્તિ અને ભૂલાઈ ગયેલું જ્ઞાન ફરી મળી શકે છે, પણ ખોવાયેલો સમય ક્યારેય પાછો આવતો નથી. આખી જિંદગી મેં સંબંધોનો ભ્રમ રાખ્યો, પણ સાચું તો એ છે કે પોતાના સિવાય કોઈ પોતાનું હોતું નથી. સંસારમાં સોય બનીને રહો, કાતર બનીને નહીં. સોય બે વસ્તુઓને એક કરે છે અને કાતર એક વસ્તુના બે ટુકડા કરી દે છે. પ્રેમ, સંબંધ અને સંતોષ. તને પ્રેમ ક્યાં હતો? તને તો માત્ર આદત હતી. જો પ્રેમ હોત તો આપણું પળભરનું અલગ થવું પણ તને શાંતિથી જીવવા ન દેત. કિસ્મત બધાને મોકો આપે છે, પણ દરેક જણ બાદશાહ નથી બનતો. એક સંબંધ એવો પણ હોવો જોઈએ જેમાં આપણે આપણું દરેક દુઃખ અને દરેક ફરિયાદ ખુલીને જણાવી શકીએ. સાચો પ્રેમ તે જ લોકો કરી શકે છે જે પ્રેમ મેળવવા માટે તરસ્યા હોય. કોણ કહે છે કે સમય બહુ ઝડપી ચાલે છે? કોઈની રાહ જોઈને જુઓ, ખબર પડશે કે સમય કેટલો ધીમે ચાલે છે. આપણે ઝૂકીએ છીએ કારણ કે આપણને સંબંધો નિભાવવાનો શોખ છે, નહીંતર ખોટા તો આપણે ગઈકાલે પણ નહોતા અને આજે પણ નથી. જ્યારે લોકો તમારી નકલ કરવા લાગે ત્યારે સમજી જજો કે તમે જીવનમાં સફળ થઈ રહ્યા છો. આ તો કિસ્મતની વાત છે. કોઈને ચાહવાવાળા મળે છે તો કોઈને ભાવ ખાવાવાળા. આપણે તો બીજાને હસાવવા માટે હસીએ છીએ, નહીંતર ઘા એટલા છે કે બરાબર રીતે રડી પણ શકાતું નથી. લોકો દેખાવની શોધ કરે છે. જો દિલ સુંદર જોતા હોત તો ક્યારેય દગો ન મળતો. દુનિયામાં સૌથી ઝડપી ગતિ પ્રાર્થનાઓની હોય છે, જે ત્યાં સુધી પહોંચતા પહેલા જ દિલ સુધી પહોંચી જાય છે. સમય ક્યારે શું દેખાડે આપણે નથી જાણતા, નહીંતર જે રામને રાત્રે રાજ મળવાનું હતું તેમને સવારે વનવાસ ન મળતો. સ્વાવલંબન અને સંતોષ. તમે ગમે તેટલા સારા માણસ કેમ ન હો, તમે હંમેશા કોઈને કોઈની વાર્તામાં ખરાબ જરૂર હો છો. જેની કોઈ ગેરંટી નથી તેનું નામ જિંદગી છે અને જેની પૂરી ગેરંટી છે તેનું નામ મૃત્યુ છે. બીજા પર આધાર રાખવાવાળા લોકો ક્યારેય ખુશ રહી શકતા નથી. તેથી એવા બનો કે તમારી જરૂરિયાતો અને ઈચ્છાઓને જાતે પૂરી કરી શકો.
કોઈને પોતાનો એટલો સમય ન આપો કે સમય આવતા તે તમારી કિંમત જ ભૂલી જાય. જે તમને સમજે છે અને સમય આવતા સમાધાન પણ કરી લે છે, તેનાથી સારો કોઈ જીવનસાથી હોઈ શકે નહીં. શ્રી કૃષ્ણનો સંદેશ એ જ છે કે મનને સ્થિર રાખો, બીજા સાથે સરખામણી ન કરો અને કોઈ પણ ઈર્ષા વગર તમારા કર્મ કરતા જાઓ. જ્યારે આપણે આ માર્ગ પર ચાલીએ છીએ ત્યારે સફળતા અને શાંતિ બંને આપણા જીવનમાં આપોઆપ આવી જાય છે. ઈર્ષા અને તેના પરિણામો. ઈર્ષા માણસના મનને વિકૃત કરી દે છે અને તેને ખોટા માર્ગ પર ધકેલી દે છે. જ્યારે આપણે બીજાની સફળતા જોઈને ઈર્ષા કરવા લાગીએ છીએ ત્યારે આપણે આપણી વિચારસરણીને સંકુચિત બનાવી લઈએ છીએ. આવો વ્યક્તિ ન તો પોતાના વિકાસ પર ધ્યાન આપી શકે છે અને ન તો માનસિક શાંતિ પ્રાપ્ત કરી શકે છે. ઈર્ષાનું સૌથી મોટું નુકસાન એ છે કે તે આપણી સકારાત્મક ઉર્જાને ખતમ કરી દે છે અને આપણને સતત અશાંત રાખે છે. જે વ્યક્તિ પોતાના મનમાં ઈર્ષા પાડી લે છે તે ક્યારેય સંતુષ્ટ રહી શકતો નથી, કારણ કે તેની ખુશી બીજાની નિષ્ફળતા પર નિર્ભર થઈ જાય છે. પણ આ શક્ય નથી કે દુનિયામાં કોઈ પણ હંમેશા નિષ્ફળ રહે. તેથી ઈર્ષા કરનાર વ્યક્તિ હંમેશા માનસિક સંઘર્ષમાં રહે છે. મહાભારતમાં શકુનીનું ઉદાહરણ લઈએ તો તે પોતે રાજા નહોતો, પણ દુર્યોધનની ઈર્ષા વધારીને તેણે આખા કૌરવ વંશનો નાશ કરાવ્યો. શકુનીએ દુર્યોધનની ઈર્ષા એટલી ભડકાવી કે તે પાંડવોને હરાવવા સિવાય બીજું કંઈ વિચારી જ ન શક્યો. જો તેણે પોતાની ઊર્જા રાજ્યની ભલાઈ માટે વાપરી હોત તો કદાચ તે એક મહાન શાસક બની શક્યો હોત. સ્વવિકાસ અને આદતો. ઈર્ષા આપણને બીજાના નુકસાનમાં પોતાની જીત જોવાની ફરજ પાડે છે, પણ એ ભૂલવું ન જોઈએ કે કોઈને નીચે પાડવાની કોશિશમાં આપણે પણ નીચે પડી જઈએ છીએ. માણસે પોતાના કર્મ પર ધ્યાન આપવું જોઈએ, ન કે બીજાની સિદ્ધિઓ જોઈને પરેશાન થવું જોઈએ. જે રીતે એક માળી પોતાના બગીચામાં અલગ અલગ છોડ વાવે છે, તે જ રીતે દરેક વ્યક્તિની સફળતાનો સમય અલગ હોય છે. કોઈ છોડ જલ્દી ફળ આપે છે, કોઈ મોડું, પણ દરેકનું મહત્વ છે. જો કોઈ વૃક્ષ એવું વિચારવા લાગે કે બીજું મારા કરતાં પહેલા કેમ ફળ આપી રહ્યું છે અને આ ચિંતામાં તે પોતાનું પોષણ લેવાનું છોડી દે તો તે ક્યારેય વિકસિત થઈ શકશે નહીં. તે જ રીતે જો આપણે આપણા લક્ષ્ય તરફ વધવાને બદલે બીજા સાથે સરખામણીમાં ફસાયેલા રહીએ તો આપણે આપણી પૂરી ક્ષમતાનો ઉપયોગ કરી શકતા નથી. સફળતા અને પ્રયત્નો. એક વેપારીને 2 પુત્રો હતા. મોટા પુત્રએ પોતાના વેપાર પર ધ્યાન આપ્યું અને સખત મહેનતથી પોતાનો વ્યવસાય વધાર્યો. નાનો પુત્ર હંમેશા બીજાની દુકાનો જોઈને ઈર્ષા કરતો રહેતો અને વિચારતો કે તેઓ તેનાથી વધારે પૈસા કેવી રીતે કમાઈ રહ્યા છે. તેનું ધ્યાન પોતાના ગ્રાહકોની સેવા અને વેપાર સુધારવામાં ઓછું અને બીજાની ખામીઓ શોધવામાં વધારે રહેતું હતું. ધીમે ધીમે તેનો વેપાર ઘટતો ગયો, કારણ કે તેણે પોતાની ઊર્જા સાચી દિશામાં ન વાપરી. આ ઈર્ષાનું સૌથી મોટું નુકસાન છે. તે આપણી ઊર્જાને ખોટી દિશામાં વાળી દે છે અને આપણને આપણી વાસ્તવિક સંભાવનાઓથી દૂર કરી દે છે. જો ઈર્ષાથી બચવું હોય તો સૌથી પહેલા આપણે આપણી શક્તિઓ અને નબળાઈઓને ઓળખવી પડશે. જ્યાં સુધી આપણે આપણા ગુણોને નહીં સમજીએ ત્યાં સુધી આપણે બીજાની ચમક જોઈને બળતા રહીશું. માણસે એ સ્વીકારવું જોઈએ કે દરેકની યાત્રા અલગ હોય છે અને સરખામણી કરવાથી માત્ર માનસિક તણાવ જ વધે છે. જો અર્જુન એવું વિચારતા કે ભીષ્મ અને કર્ણ તેમનાથી વધુ શક્તિશાળી છે અને આ ઈર્ષામાં પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી દેતા તો તેઓ ક્યારેય વિજય ન થાત. પણ તેમણે માત્ર પોતાના અભ્યાસ અને રણનીતિ પર ધ્યાન આપ્યું. આ કારણે જ તેઓ સૌથી શ્રેષ્ઠ ધનુર્ધર બન્યા. જીવનના મૂલ્યવાન પાઠ. સફળ થવા માટે વર્તનમાં બાળક, કામમાં યુવાન અને અનુભવમાં વૃદ્ધ હોવું જરૂરી છે. 3 શ્રેષ્ઠ સલાહ. વિચારો નહીં, શરૂઆત કરો. વાયદા ન કરો, સાબિત કરો. કહો નહીં, કરીને બતાવો. જે લોકો તમારી નકલ કરવા લાગે તો સમજી જજો કે તમે જીવનમાં સફળ થઈ રહ્યા છો. સારી બાબતો વાંચવાની આદત હોય તો સારી બાબતો કરવાની આદત આપોઆપ લાગી જાય છે. એટલા સમજદાર બનો કે કોઈને માફ કરી શકો, પણ એટલા મૂર્ખ ન બનો કે તેના પર ફરી વિશ્વાસ કરી બેસો. જરૂરિયાત કરતાં વધારે સારા બનશો તો લીંબુની જેમ નીચોવાઈ જશો. સારો ઈચ્છનાર તમારી સાથે દરેક પ્રકારની વાત કરશે, દરેક મુદ્દા પર વાત કરશે, પણ દગો આપનાર તમારી સાથે માત્ર પ્રેમભરી વાતો જ કરશે. પાપ એક એવો પ્રોડક્ટ છે જે ખરીદવામાં સસ્તો લાગે છે, પણ તેની કિંમત ચૂકવતા ચૂકવતા જન્મો લાગી જાય છે. માણસનું જીવન માત્ર તેના કર્મ પર ચાલે છે. જેવા તેના કર્મ હશે તેવું જ તેનું જીવન હશે. જે કર્યું છે તે સામે જરૂર આવશે, કારણ કે કર્મ કોઈનું સગું નથી. કર્મ તે પાક છે જેને દરેક માણસે કાપવો જ પડે છે. તેથી હંમેશા સારા બીજ વાવો જેથી પાક સારો હોય. સંબંધો અને ખુશી. તેઓ લડે છે, ઝઘડે છે અને પછી સમાધાન કરી લે છે, પણ દિલમાં મેલ રાખતા નથી.
તેઓ માટીનું ઘર બનાવે છે અને પછી પોતે જ તેને પાડી નાખે છે. આનાથી તેઓ એ શીખે છે કે આ દુનિયા થોડા દિવસોનું ઘર છે. બીજાના જોર પર જો ઉડીને બતાવશો તો પોતાના પંખોથી ઉડવાની કળા ભૂલી જશો. કોઈ પણ વસ્તુ પોતાના કમાયેલા પૈસાથી ખરીદો, શોખ આપોઆપ ઓછા થઈ જશે. સુખી થવામાં વધારે ખર્ચ થતો નથી, પણ આપણે કેટલા સુખી છીએ તે લોકોને બતાવવામાં ઘણો ખર્ચ થાય છે. તને મેળવી લે તો કિસ્સો ખતમ થઈ જાત, તને ગુમાવી છે તો ચોક્કસ વાર્તા લાંબી ચાલશે. રામને અહંકારનું જ્ઞાન હતું, જ્યારે રાવણને જ્ઞાનનો અહંકાર હતો. ઈશ્વર તે જ વ્યક્તિને આપે છે જે વહેંચતા જાણે છે, પછી ભલે તે ધન હોય કે ખુશી. લોકોની માત્ર ડિગ્રી સારી છે, મન હજી પણ 2 કોડીનું છે. ધ્યાન રાખજો, હલકા લોકો વધારે ઉડે છે. કેટલાક લોકોમાં કૂતરા જેવા બધા જ ગુણ છે, માત્ર વફાદારીનો ગુણ છોડીને. બદલાતો સમય અને બદલાતા લોકો ક્યારેય કોઈના હોતા નથી. પૈસાથી નબળા માણસને સૌથી વધારે માર પોતાના ઘરની અંદર જ સહન કરવો પડે છે. લોકો તમારા પ્રશંસક છે, આ તમારી યોગ્યતા છે. લોકો તમારી ઈર્ષા કરે છે, આ તમારો જલવો છે. આ જિંદગી ત્યાં સુધી જ હળવી છે જ્યાં સુધી તમારા બધા બોજ માતા પિતાએ ઉઠાવ્યા છે. હું તો સમયથી હારીને માથું ઝુકાવીને ઊભો હતો. સામે ઊભેલા લોકો પોતાને બાદશાહ સમજવા લાગ્યા. ન ક્યારેય પગ થાક્યા, ન ક્યારેય હિંમત હારી છે. જીવનમાં પરિવર્તનનો જુસ્સો છે, એટલે જ સફર ચાલુ છે. હાથની રેખાઓ જોઈને ફકીરે કહ્યું કે તડપીને મરીશ. હું હસીને બોલ્યો કે મરી તો જઈશ ને. જ્યારે સંબંધો તોડવાના હોય છે ત્યારે પ્રેમની હજારો વાતો ભૂલી જવાય છે, યાદ રહી જાય છે માત્ર ઝઘડાની થોડી ક્ષણો. જેટલું બદલી શકતા હતા પોતાને બદલી લીધા. હવે જેને ફરિયાદ છે તે પોતાનો રસ્તો બદલે. બોલવું જ બોલવાનો ભાગ નથી, ન બોલવું પણ બોલવાનો જ ભાગ છે. હું પોતે પણ મારા માટે અજાણ્યો છું. મને પારકો કહેવાવાળા તારી વાતમાં દમ છે. કોઈ મુશ્કેલી આવી જાય તો ડરવાથી શું થશે? જીવવાની યુક્તિ શોધો. મરવાથી શું થશે? સૌથી મોટો થપ્પડ કોઈ પાસેથી રાખેલી અપેક્ષા મારે છે. જેટલી વધારે અપેક્ષા રાખશો તેટલી વધારે નિરાશા મળશે. લોકોનું મોઢું બંધ કરાવવા કરતાં પોતાના કાન બંધ કરી લો. જે 4 લોકોની વચ્ચે બેસીને તમે બીજાની ખરાબીઓ કરો છો, વિશ્વાસ રાખો કે તે 4 લોકો તમારા ઉઠતા જ તમારી ખરાબીઓ કરે છે. જ્યારે પોતાના જ પંખીઓ બીજાના દાણાના આદિ થઈ જાય તો તેમને આઝાદ કરી દેવા જ સારું છે. ગેરસમજની એક ક્ષણ એટલી ઝેરીલી હોય છે જે પ્રેમની 100 ક્ષણોને પણ એક પળમાં ભૂલાવી દે છે. કેટલા વિચિત્ર લોકો હોય છે, વાતોને પકડીને માણસને છોડી દે છે. સફળતા હંમેશા એકાંતમાં ગળે લગાવે છે, પણ નિષ્ફળતા બધાની સામે તમાચો મારે છે. હારે છે તે જે વારંવાર ફરિયાદો કરે છે અને જીતે છે તે જે હજારો વાર કોશિશો કરે છે. મોડા બનો પણ કંઈક જરૂર બનો, કારણ કે લોકો સમય સાથે હાલચાલ નહીં પણ હેસિયત પૂછે છે. આ દુનિયામાં મહેનત સિવાય કંઈ મળતું નથી. મારો પોતાનો પડછાયો પણ મને તડકામાં ચાલ્યા પછી મળ્યો. માત્ર પૈસાથી વ્યક્તિ ધનવાન નથી થતો. હું આશા રાખું છું કે તમને આ વિડીયોમાંથી ઘણું શીખવા મળ્યું હશે. વિડીયોને લાઇક અને શેર કરીને કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. તેમજ તમારા મિત્રો અને સગા સંબંધીઓને પણ શેર કરજો, જેથી તેમના જીવનમાં પણ ભગવાન શ્રી કૃષ્ણનો દિવ્ય પ્રકાશ ફેલાઈ શકે. અને આવા જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વિડીયો મેળવવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડીનું બટન જરૂર દબાવજો. ભગવાન શ્રી કૃષ્ણ તમને હંમેશા પ્રસન્ન રાખે. તમારું ધ્યાન રાખજો. ભગવાન હંમેશા તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે. જય શ્રી રાધે કૃષ્ણ.